ભ્રષ્ટાચાર આ શબ્દ અત્યારે દરેકના કાન સુધી પહોંચી ગયો છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે ભ્રષ્ટાચારની સામે અવાજ ઉઠાવવામાં આવે છે તો પછી જવાબ કેમ આપવામાં નથી આવતો? આ સવાલ ગુજરાત હોય કે દેશ હોય, આખા દેશના યુવાનો અત્યારે પૂછી રહ્યા છે કે ભ્રષ્ટાચારની સામે જે આખી સિસ્ટમ ખોખલી થતી જાય છે તો એમના જવાબદેહી કોણ છે? કેમ અમને જવાબ આપવામાં નથી આવતો? અમે જવાબ લેવા માટે જઈએ છીએ તો કાં તો અમને પોલીસ ઉઠાવી જાય છે અને કાં પછી અમારા ઉપર દંડા ફટકારવામાં આવે છે. સવાલ માત્ર દેશનો નથી, આવી જ કંઈક પરિસ્થિતિ ગુજરાતમાં પણ છે કે એક વ્યક્તિ છે છેલ્લા લાંબા સમયથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે. માત્ર એક માંગ છે કે જે વિકાસના કામ થવા જોઈએ એમાં ભ્રષ્ટાચાર થયો છે. માંગણી માત્ર એટલી જ છે કે હિસાબ આપો. હિસાબ આપવામાં નથી આવતો અને ભૂખ હડતાલ ચાલુ છે. આ વાત છે જૂના ડીસા ગ્રામ પંચાયતની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. રાજ્ય હોય કે દેશ, અત્યારે તમામ યુવાનો માત્ર એક જ માંગણી કરી રહ્યા છે કે અમે જે પ્રશ્ન ઉઠાવીએ છીએ અમને એમનું જવાબ મળવો જોઈએ, પણ જવાબ તો મળતો નથી અને એમની સામે મળે છે કાં તો એમની અટકાયત અને કાં પછી એમના ઉપર લાઠીચાર્જ. ઘટના અનેક એવી જોઈ છે દેશની અંદર. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જંતર મંતરમાં લાખો યુવાનો ભેગા થયા છે માત્ર ને માત્ર એક જ વાત છે કે જ્યાં નીટના પેપર જેવી કેટલી પણ એવી પરીક્ષા છે કે જેમના પેપર ફૂટે છે. જવાબદેહી કોણ છે કે કેમ જવાબ આપવામાં નથી આવતો? પણ આજે વાત કરવી છે ગુજરાતની કે જ્યાં બનાસકાંઠાનું જૂના ડીસા ગ્રામ પંચાયત છે ત્યાં એક વસીમ ચાવડા ભૂખ હડતાલ ઉપર પહેલી વાર ને બીજી વાર બેઠા. એકવાર ગેનીબેન ઠાકોર ગયા, પારણા કરાવવામાં આવ્યા, તંત્રના અધિકારીઓ આવ્યા, એટલું કહીને ગયા કે હા અમે તમને હિસાબ આપીશું, પરંતુ જે હિસાબ જે આ વ્યક્તિ જે ભૂખ હડતાલ ઉપર બેઠા હતા એમને જોતો હતો એ હજુ સુધી આપવામાં નથી આવ્યો. અને ત્યાં હવે જિગ્નેશ મેવાણી પણ પહોંચ્યા હતા. પણ સવાલ એ છે કે ભૂખ હડતાલ કરવાથી શું આ તંત્રના અધિકારીઓ જાગશે, જવાબ આપશે? પણ અત્યારે બીજી એક વખત પણ એવું થયું, જિગ્નેશ મેવાણી ગયા, પારણા કરાવવામાં આવ્યા, તંત્રના અધિકારીઓ આ વખતે તેમને જવાબ આપવાના છે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે જ્યારે જિગ્નેશ મેવાણી જે વસીમ ચાવડા છે એમને પારણા કરાવવા માટે પહોંચ્યા હતા ત્યારે જિગ્નેશ મેવાણીએ આ તંત્રના અધિકારીઓને, ભારતીય જનતા પાર્ટીની જે આ સરકાર છે તેમને શું કહ્યું છે તે પણ સાંભળી લઈએ. 40 ના ધંધે લગાડીશ, કેમ કે કાચના ઘરોમાં તમે રહો છો. ગામે ગામ અડ્ડા અહીંયા ચાલે છે, અડ્ડે અડ્ડેથી ઉઘરાણી કરો છો. એ ઉઘરાણી બનાસકાંઠાના સાહેબને પહોંચાડો છો, એ એના સાહેબને પહોંચાડે છે. બધું જ જાણું છું. અમારી જોડે એક મસ્તી તો સામે 4 મસ્તી, પ્રયોગ કરવાની છૂટ છે. આવજો. વસીમભાઈ એ ડીસાના સોનમ વાંગચુક છે. અને પોલીસ એમને ઉપાડીને લઈ જાય એની પહેલા હું એમને હાથ જોડી વિનંતી કરી આંદોલનનો બીજો રસ્તો બતાવી આજે એમના પારણા કરાવવા માટે આવ્યો છું. પણ એની પર વાત કરું એ પૂર્વે આજે મને ખબર પડી કે આ તો પેલા 8 ચોપડીનું ગામ છે. આટલો મોટો વિદ્વાન, આટલો મોટો જાણકાર, આવી પ્રતિભા, આટલો મોટો સ્કોલર એ તો આ ધરતીમાંથી પેદા થાય. ધન્ય છે આ ધરાને, ધન્ય છે જૂના ડીસાને જેણે 8 ચોપડી પાસ આવવાના હંગર્યા છે ભાઈ. પણ મૂળ તો આ ધરતી એટલે હિન્દુ મુસ્લિમની કોમી એકતાની ધરતી. આ ધરતી ખેડૂતોની, પશુપાલકોની, શ્રમિકોની, તમામ જ્ઞાતિ અને ધર્મના ભાઈ બહેનોની આ ધરતીને, મારી બહેનો માતાઓને, આપ તમામને દિલથી પ્રણામ અને વંદન કરીને મારી વાતની શરૂઆત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત સાથી વસીમભાઈ, મુકેશભાઈ અનાવાડિયા, આટલું સરસ એન્કરિંગ કરનારા, હવે ખબર પડી કે રજવાડા કેમ લૂંટાયા. શંકરભાઈ, અમારા પ્રમુખ શ્રી, આપ તમામ મિત્રો, વડીલો, યુવાન દોસ્તો, 8 ચોપડી
થોડાક મહિના પહેલા વડગામ આવ્યા હતા, ખબર છે? અને આમ નાક ફૂલાઈ ફૂલાઈને કહેતા હતા, અડધી રાતે જરૂર પડે તો મને યાદ કરજો. તો બોલો જૂના ડીસાના મિત્રો, તમને તમારા મા બાપના સોગંદ છે, આ હર્ષ સંઘવીના વતનના ગામમાં બધા જ કેમેરો બતાવજો. બોલો દારૂના અડ્ડા ચાલે છે કે નહીં? ચાલે છે કે નહીં? આ જૂના ડીસા હર્ષ સંઘવીના વતનના ગામમાં બોલો બેન દીકરીઓ માતાઓ, દારૂના અડ્ડા ચાલે છે કે નહીં? બોલો યુવાન મિત્રો, જેન્સી દારૂના અડ્ડા ચાલે છે કે નહીં? અને વડગામાં એને કહે છે કે મને અડધી રાતે યાદ કરજો. હે, જે તમારા વતનની માટી છે એનું તો ઋણ ચૂકવ, પછી મારા મત વિસ્તારમાં એને ડાપણ કરજે. અને પૈસા ખાઈ ગયા એટીવીટીના આયોજનના, નાણાં પંચના, ગ્રાન્ટોના, એમાં નવાઈ છે? જે ભારત ભૂમિના ગદ્દારો અયોધ્યાના રામ મંદિરના પૈસા ખાઈ ગયા, એ તમારી ગ્રાન્ટ તો ખાઈ જાય કે નહીં? આમની જોડે તમે શું અપેક્ષા રાખો છો? सीता मैया बहुत दुखी है, मोदी के काम से. બધા મારી સાથે બોલો, सीता मैया बहुत दुखी है, मोदी के काम से. बोलो सीता मैया बहुत दुखी है, मोदी के काम से. बोले ये तो सारे पैसे खा गए मेरे पति के नाम से. आज जूना ડીસામાંથી, આજ ડીસા પંથકમાંથી, આજ વાવ થરાદની ધરતીમાંથી, આજ બનાસકાંઠા પાલનપુરની ધરતીમાંથી પણ કોઈએ રામ મંદિર માટે ઈંટો મોકલી હશે કે નહીં? કોઈએ ચંદો ફાળો આપ્યો હશે કે નહીં? બધા જ લોકોએ પોતાની મહેનતની, પરસેવાની, કાળી મજૂરીની પાઈ જોડી એ અયોધ્યાના રામ મંદિરમાં ફાળો આપ્યો. અને આ ચોરના દીકરાઓ, ભારત ભૂમિના ગદ્દારો એનો ફાળો પણ ચાઉ કરી ગયા કે નહીં? હવે જે આખા હિન્દુસ્તાનના હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા મંદિરના રૂપિયા ચાઉ કરી જતા હોય, એનો ચડાવ ચાઉ કરી જતા હોય, તો વસીમભાઈ આ તમારી નાણાં પંચની ગ્રાન્ટ તો ખાઈ જ જાય. અને આ ભાજપનો જન્મ શેમાંથી થયો છે? આરએસએસ માંથી. શેમાંથી થયો છે? આ ચડ્ડીઓનું મૂળ ગોત્ર શું? આરએસએસ. કોણ છે આ ચડ્ડીઓ વાળા ખબર છે? આ દેશની માટીના, ભારત ભૂમિના ગદ્દારો છે. રાખજો વાત મારી યાદ. જ્યારે સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું ત્યારે આ આરએસએસ ના એક પણ માણસે વંદે માતરમ બોલતા અંગ્રેજોની પોલીસ તો પીઠ પર દંડો કે છાતીમાં ગોળી ખાધી હોય એવો એક પણ દાખલો નથી. હમણાં વંદે માતરમના નારાને 150 વર્ષ પૂરા થયા એટલે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર સરકાર સંકલ્પ લઈને આવી હતી. અને એ સંકલ્પના પ્રતિભાવમાં મેં પણ મારો સૂર પુરાવીને વક્તવ્ય આપ્યું હતું. અને મારા વક્તવ્યમાં મેં સવાલ પૂછ્યું હતું કે આરએસએસના જે માણસો વંદે માતરમ બોલતા સ્વતંત્રતાની ચળવળમાં જેલમાં ગયા હોય એવા 11 જણાના નામ આપો. આજ દિન સુધીમાં ભાજપની સરકાર એક પણ નામ આપી શકી નથી. હવે જેમ તમને આ સભામાં કીધું કે મેં 11 નામોની માહિતી માંગી હતી, સમજે પડી? વંદે માતરમ બોલતા આઝાદીની ચળવળમાં અંગ્રેજોની સામે જે લોકો જેલમાં ગયા હોય એવા 11 લોકોના નામ આપો. 11 નામ ના આપી શક્યા. જે આ વાત તમને કહું છું
એવી બીજી એક જગ્યાએ કરી. એટલે આરએસએસ ઉપર અભ્યાસ કરનારા એક વિદ્વાનનો મારી પર ફોન આવ્યો કે હવે જિગ્નેશભાઈ 11 નહીં, એક નામ પૂછો. એક પણ નામ એમની જોડે નહીં હોય. આજે એ વાતને એક સત્ર પત્યું, હમણાં ચોમાસું સત્ર આવશે. આ 6 મહિના દરમિયાન એક પણ આરએસએસ કે ભાજપ વાળો એવા માણસનું નામ નથી આપી શક્યો જેણે વંદે માતરમનો નારો બોલતા બોલતા આઝાદીની ચળવળમાં ભાગ લીધો હોય. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, આઝાદીની ચળવળમાં મુખ્ય 4 પ્રવાહો હતા મારી સમજણ પ્રમાણે. એક, ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં, કોંગ્રેસના નેતૃત્વમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલતું હતું. બીજી સ્વતંત્રતાના આંદોલનની ધારા હતી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ. પહેલા તો જય ભીમ. જય ભીમનો નારો એના માટે બોલું છું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મને આંદોલન કરવાની ને બોલવાની અભિવ્યક્તિની આઝાદી આપી છે. અને એમના થકી ગયા મહિને 7 દિવસ સતત ભૂખ હડતાલ કરી. ખાલી આપણી માંગ એટલી જ હતી કે છેલ્લા 15 વર્ષમાં જે ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર આચર્યા છે તેના હિસાબ જાહેર કરો અને જેને પણ ભ્રષ્ટાચાર કર્યા છે તેની ઉપર કડક કાર્યવાહી કરો. એ વખતે બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોર મધ્યસ્થી બન્યા, વહીવટી તંત્ર આવ્યું. બધાની વચ્ચે, ગામજનોની વચ્ચે હાજરીમાં એમને બાંયધરી લીધી. 1 મહિનાની અંદર આપણને હિસાબ કિતાબ જાહેર કરવાની વાત કરી. આપણે માણી પણ લીધી, પણ અત્યાર સુધી એમને કોઈ હિસાબ કિતાબ ન આપ્યો. જ્યારે હિસાબનો વારો આવ્યો ત્યારે અધૂરો લઈને આવ્યો. પૈસા આવ્યા, ખર્ચો કર્યો, પણ ક્યાં કર્યો એમને ખબર નથી. આપણે એમને ઘણી વખત લેખિતમાં આપ્યું કે સાહેબ અમને હિસાબ આપો, અમારા હક અધિકારની વાત છે. ન માને આપણે એ વખત પણ કહ્યું હતું કે અમે 10 તારીખે ભૂખ હડતાલ શરૂઆત કરીશું. અમે 10 તારીખે ડીસા મામલતદારશ્રીને જાહેર સભાની મંજૂરી માટેનો લેટર લખ્યો. મામલતદારશ્રીએ અમને 10 તારીખે મંજૂરી આપી દીધી સભા કરવા માટેની. આપણે અહીંયા ભૂખ હડતાલ ઉપર બેસી ગયા. 12 તારીખે આપણે આપણી જોડે જે પણ ડોક્યુમેન્ટ, હિસાબ કિતાબ હતા, જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હતો એને જાહેર કરવાનો હતો. પરંતુ કમનસીબી એવી છે કે જે લોકો ભ્રષ્ટાચારમાં લુપ્ત છે એ લોકોની તાનાશાહી, દાદાગીરી, વહીવટી તંત્રને દબાવ્યા અને 12 તારીખના બપોરના 1 વાગે આપણી મંજૂરી રદ કરી નાખી. પોલીસને દબાવવામાં આવી, મીડિયાને દબાવવામાં આવી. હવે જે આ મામલો સામે આવ્યો છે ત્યારે બીજી એક વખત પારણા તો કરી લેવામાં આવ્યા છે, પણ હવે એ જોવાનું છે કે જો એમને હવે ત્રીજી એક વખત હિસાબ નહીં મળે તો પછી આ વસીમ ચાવડા હોય કે ગામના લોકો હોય શું કરશે તેમનું પણ કંઈ નક્કી નથી. હવે સરકારે પણ જવાબ આપવો પડશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.